સાબરકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠામાં અકસ્માતની ઘટના ઈડરમાં સાબલવાડ ભવાનગઢ વચ્ચે ઇકો કાર પલટી ખાઈ ગઈ। ઇકો કાર ગટરમાં ફસાયા બાદ પલટી ખાઈ ગઈ। અંધજન મંડળના વિદ્યાર્થીઓને લઈને જતી ઇકો કારને અકસ્માત નડ્યો હતો। કારમાં 13 જેટલા બાળકો સવાર હતા, જેમાંથી 7 બાળકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। બાળકોને એક બાળકને ગંભીર ઈજા પહોંચી છે, જેને વધુ સારવાર માટે ઈડર બાદ હિંમતનગર ખસેડવામાં આવ્યું છે। વધુ સારવાર અર્થે ઈડરની ખાનગી શાળામાંથી પરત આવતા હતા આ તમામ બાળકો, જેમને આ અકસ્માત નડ્યો હતો। મોટી સંખ્યામાં વાલીઓ ઈડર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે। અકસ્માતને પગલે ઈડર પોલીસ સિવિલ હોસ્પિટલ પહોંચી છે। અકસ્માત સંદર્ભે પણ ઈડર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અંધજન મંડળના વિદ્યાર્થીઓને લઈને જઈ રહી હતી આ ઇકો કાર, જેને અકસ્માત નડ્યો હતો। 13 જેટલા બાળકો જેઓ ઇકો કારમાં સવાર હતા, 7 જેટલા બાળકોને અકસ્માતમાં નાની મોટી ઈજાઓ પહોંચી છે। એક બાળકને ગંભીર ઈજા પહોંચી છે, જેને પહેલા ઈડર બાદ વધુ સારવાર માટે હિંમતનગર ખસેડવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ચિરાગ મેઘા ફોન લાઈન પર જોડાયા છે। શું વિગતો? અકસ્માતની ઘટના, ઇકો ગાડી પલટી ખાઈ ગઈ હતી, શું વિગતો? જે કુંજ ખાસ કરીને સાબરકાંઠાના ઈડરની ઘટના છે। ઈડર સાબલવાડ ભવાનગઢ વચ્ચેનો જે રોડ છે, તે રોડ પર ઇકો ચાલકની બેદરકારીના કારણે અંધજન મંડળના જે બાળકો છે, તે વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કરી પોતાના ઘરે જઈ રહ્યા હતા। જે બાળકોને અકસ્માત નડ્યો છે, ઇકો કાર ચાલકે પોતાના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી છે તે ગાડી પલટી હતી, જેને લઈ 8 જેટલા બાળકો છે તેઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જેમાંની 7 બાળકો છે તેઓની ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવી છે, જ્યારે એક બાળકને વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। સ્થાનિક તંત્ર તેમજ જિલ્લા આરટીઓ વિભાગ દ્વારા સુરક્ષા સલામતીની વાતો કરવામાં આવતી હોય છે, ત્યારે સ્કૂલ વાનની અંદર આ જે બાળકો છે તે બાળકો મોતની સવારી કરતા હોય છે। સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી। આ સ્કૂલ વાનના જે સંચાલકો છે તે બેફામ રીતે તંત્રને ખુલ્લો પડકાર આપતા નજરે પણ પડતા હોય છે। જોકે આવા ગંભીર બનાવોને કારણે તંત્ર જાગવાનું નામ નથી લેતું। જોકે ઈડર જે અંધજન મંડળના બાળકોને જે અકસ્માત નડ્યો છે તેને લઈ સ્થાનિક તંત્ર સામે પણ સવાલો ઉભા થયા છે, જ્યારે ઈડર પોલીસ છે તે ઈડર પોલીસ દોડતી થઈ છે અને ઈડર પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચીને તપાસના ચક્રો છે તે ગતિમાન કર્યા છે। પણ મહત્વનું એ બની રહ્યું છે કે જિલ્લા આરટીઓ વિભાગ દ્વારા પણ આ સ્કૂલ વાનો સામે કાર્યવાહી કરવામાં આવે। જી કુંજ, ચોક્કસ આભાર જાણકારી આપવા બદલ। વધુ વિગતો મેળવતા રહીશું। મોટી સંખ્યામાં વાલીઓ છે તેઓ ઈડર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે।